નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર. જીરુના ભાવ કેવા રહેશે, ભાવમાં હવે કેવો સુધારો થશે અને આજના જીરુના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. છેલ્લા 3 વર્ષમાં જીરાના ભાવમાં બજાર સારી જોવા મળી છે, જેમને કારણે ખેડૂતોને એક આશા હતી કે આ વર્ષે પણ જીરાના ભાવ સારા મળશે. જો કે આ વર્ષના બજારની ભાવની વાત કરીએ તો 6000 રૂપિયાની સપાટીએ જીરુના ભાવ પહોંચ્યા હતા. 6000 રૂપિયાની સપાટીએ ભાવ થોડો સમય રહી, ત્યારબાદ ફરી ભાવો નીચી સપાટીએ આવ્યા હતા. જીરુની બજારમાં ભાવ નિષ્ણાતો જણાવે છે કે જીરાની બજારમાં કોઈ મોટી હલચલ નહીં આવે તો 4500 રૂપિયાથી નીચેની સપાટીએ જીરુના ભાવ નહીં જાય, કેમ કે આ વર્ષે શિયાળુ જીરુનું વાવેતર ગયા વર્ષની તુલનામાં ઓછું થઈ ગયું છે. ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે જીરુના ઉતારામાં 20 થી 30% કાપ જોવા મળ્યો છે. છેલ્લા અઠવાડિયામાં ઊંચો ભાવ 5300 હતો, જે ઘટીને 4800 થઈ ગયો છે. આમ જીરુમાં હવે 500 રૂપિયાનો ઘટાડો પ્રતિમણ નોંધાયો છે. તેમ છતાં એક્સપર્ટ વેપારીઓ કહે છે કે જીરામાં કોઈ કારણ ન આવે તો 4500 રૂપિયાથી મંદી થવાની શક્યતાઓ નથી. ગુજરાતના મસાલાના વેપારીઓના અભ્યાસો કહે છે કે છેલ્લા વર્ષ કરતાં આ વર્ષે જીરુનું વાવેતર વધારે થયું છે, જેમને કારણે અલગ અલગ માર્કેટયાર્ડમાં જીરું ધીમી ગતિ આવતું રહેશે, જેમને કારણે છેલ્લા વર્ષોની જેમ આ વર્ષે લાંબા ગાળે પણ તેજી દેખાતી નથી. જો કે તેમ છતાં મસાલાની માંગ દેશોમાં હોવાને કારણે બજાર ભાવ ખૂબ નીચે જવાની શક્યતાઓ નથી. ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો ખાંભા 4400 થી 4670, ભેસાણ 3000 થી 4651, ઉપલેટા 3760 થી 4000, રાજકોટ 3750 થી 4750, મેંદરડા 3620 થી 3620, બાબરા 3930 થી 4900, જેતપુર 4200 થી 4786, વિસાવદર 3301 થી 3831, ધાંગધ્રા 4100 થી 4880, ભચાઉ 4500 થી 4700, સાવરકુંડલા 4320 થી 4930, પાંથાવાડા 4000 થી 4600, મોરબી 3800 થી 4692, ભાવનગર 3275 થી 4667, તળાજા 4300 થી 4300, અમરેલી 1700 થી 4750, જામખંભાળિયા 4135 થી 4665, જામજોધપુર 3750 થી 4641, પિલુડા 4100 થી 4950, હળવદ 4200 થી 4900, જસદણ 3950 થી 4700, જૂનાગઢ 4000 થી 4530, વિસનગર 3011 થી 4261, શિહોરી 4100 થી 4825, કડી 3551 થી 4340, વાવ 3000 થી 4965. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.